અને હવે વાત કરીશું અમદાવાદની તો અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં વિશ્વાસને હચમચાવી દેતી ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે। જી હા, ઈસનપુર પોલીસના જણાવ્યા મુજબ શાહ આલમ સ્થિત રોયલ નવાબ ફ્લેટમાં થયેલી ચોરીના દાગીનાને રોકડની ચોરીના કેસમાં ફરિયાદીની સગી સાડીની જ ધરપકડ કરવામાં આવી છે। જી હા, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અવારનવાર બહેનના ઘરે આવતી જતી હોવાથી સ્માર્ટ લોકનો પાસવર્ડ જાણતી હતી। આરોપીએ ફરિયાદીના બાળકોને ભોળાવીને દરવાજાનો પાસવર્ડ મેળવ્યો હતો અને ઘરમાં દાગીના કયા કબાટમાં રાખવામાં આવ્યા છે તેની પણ માહિતી મેળવી લીધી હતી। પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી પરિવાર બહાર જમવા ગયો હતો ત્યારે આરોપીએ સ્માર્ટ લોકનો પાસવર્ડ ઉપયોગમાં લઈને ઘરમાં પ્રવેશ કર્યો અને સોનાના દાગીના તેમજ રોકડની ચોરી કરી હતી। ગઈ તારીખ 22/7ના રોજ જસોદાનગરથી નારોલ બાજુ જતા નરેન્દ્રકુમાર જાટ જે ટ્રાન્સપોર્ટના વેપારી છે તેમને હોટલમાં જે ખરાબ ધંધા કરે છે તેવું કહેનાર 4 ક્રિમિનલ જે ગુનેગાર છે એ લોકોએ પોલીસનો વેશ ધારણ કરી તેમને ધાક ધમકી આપીને એમને અહીંયાથી ઉપાડી અને ઈસનપુરના જે વિસ્તાર છે ત્યાંથી મણિનગર બાજુ લઈ જતા આ ભોગ બનનાર પાસેથી ઓનલાઈન 1,60,000 જેવી મોટી રકમ પડાવી લીધી। તે બાબતે ફરિયાદી નરેન્દ્રકુમારે ફરિયાદ આપતા આ સમગ્ર ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર એપી જેબલિયા સાહેબ જે છે તેમણે આ ગુનો ડિટેક્ટ કરેલો અને 4 આરોપી અટક કરી એમને વધુ તપાસ અર્થે ઈસનપુરને સોંપેલા છે। ગઈ તારીખ 22/7ના રોજ જસોદાનગરથી નારોલ બાજુ જતા નરેન્દ્રકુમાર